સલીમ સુભાન કટિયા, માળિયા વિયાણા. મારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ગયેલો. અહીંયા પોલીસને મેં કાંઈ કીધેલું મેં આવી રીતે જાગૃત થયો છે, મારે ફરિયાદ કરવી છે. પોલીસે ફરિયાદ લીધી નથી મારી. મેં એને કીધું કે આવી રીતે છે ભાઈ, તમે કેમ ફરિયાદ નથી લીધા? એના મને મારવા માંડ્યા. મને અહીંયા જો હાથમાં માર્યું છે, પછી આ માથામાં માર્યું છે, પાછળના ભાગે માર્યું છે. ધમકી દેતા હતા મને, હજી બીજું કાંઈ કરીશ તો તને હજી મારશે એમ, એવું મને કીધું છે. ત્યાં દવાખાનામાં સરકારીમાં ગયો તો અહીંયા મને કઈ સારવાર દીધી નથી, ખાલી ટાંકા મને દઈ દીધા. અહીંયા પોલીસ વાળા મને માર્યું છે એના હિસાબે માથાના ધોકા દેતા હતા, પટ્ટી મારી છે હાથમાં, એના હિસાબે 5 ટાંકા આવ્યા છે. અત્યારે હું મોરબી છું, મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ છું. અહીંયા કોઈ કાંઈ કોઈ આવ્યું નથી. પોલીસ વાળાએ મને ચોખ્ખું જ કીધું છે, કાંઈ કરીશ ને તો હજી તને મારશે. પોલીસે મને કીધું છે મારા ઉપર કાંઈ ગુનો દાખલ કરીશ ને તો ખોટા કેસમાં તને ફસાવી દેશી ને કઈ જેલમાં તું હોઈશ ને એ તને ખબર નહીં હોય, એવી રીતે કીધું છે. 3 પોલીસ વાળાએ મને માર્યો. એક જણા ઘાયલ હતો, 2 જણા મારતા હતા. ધીકાપાટ માર્યું છે, ગારું બોલતા હતા, માથામાં ધોકા માર્યા છે, હાથમાં પટ્ટી મારી હતી, મોઢામાં મારી છે પટ્ટી. હજી મને તો એ ચોખ્ખું જ કીધું છે, ક્યાંય કેસ કરીશ કે બીજું અમારા વિરુદ્ધ ગુનો કરીશ, કાંઈ દાખલ કરીશ ને એટલે હજી તને મારશી ને તને